ચલો નેક્સ્ટ શું છે પ્રોનાઉન. પ્રોનાઉન્સ મીન્સ સર્વનામ. લિટરલી પ્રોનાઉન એટલે સર્વનામ. નાઉન્સ મીન્સ નાઉન એટલે નામ અને પ્રોનાઉન એટલે સર્વનામ. તો નાઉન એટલે જે પ્રોનાઉનનો મીનિંગ શું થાય કે નામની જગ્યાએ વપરાતો શબ્દ એટલે પ્રોનાઉન. તેની ડેફિનેશન જોઈએ તો અ વર્ડ વિચ ઇઝ યુઝડ in place of a noun is called a pronoun. ચલો સાથે બોલીશું પછી યાદ કરવાનું. A word which is used in place of a noun is called a pronoun. ફરીથી a word which is used in place of a noun is called a pronoun. ફરીથી a word which is used in place of a noun is called a pronoun. चलो अब देखो फर्स्ट सेंटेंस तो आप राम इज ए गुड बॉय. એટલે રામ ઇઝ એ ગુડ બોય તો રામ સારો છોકરો છે. હવે આમાં નાઉન શું છે? નામ કોણ છે? રામ. રામ શું છે? એક નામ છે. હવે નામની જગ્યાએ આપણે વર્ડ્સ બદલવાનો છે કે રામ શું છે? છોકરો છે. એટલે છોકરા માટે શું વપરાય? હી. તો જે રામ છે એની જગ્યાએ આપણે શું વાપર્યું? હી. જો રામ ઇઝ એ ગુડ બોય એની જગ્યાએ શું થઈ ગયું? હી ઇઝ એ ગુડ બોય. ખ્યાલ આવી ગયો? એટલે નામની જગ્યાએ વપરાતો શબ્દ એટલે સર્વનામ. ચલો નેક્સ્ટ. ગીતા ઇઝ એ ક્લેવર ગર્લ. બરાબર? તો શું છે? ગીતા ઇઝ અ ક્લેવર ગર્લ એટલે ગીતા હોશિયાર છોકરી છે. આમાં નામ શું છે? ગીતા. ઓકે. હવે ગીતા શું છે? છોકરીનું નામ છે. એના માટે શું આવશે? સી. તો ગીતાની જગ્યાએ શું વાપર્યું? સી. એટલે સી ઇઝ એ ક્લેવર ગર્લ. એટલે ગીતા ઇઝ એ ક્લેવર ગર્લ તો ગીતાની જગ્યાએ આવી ગયું સી. ચલો નેક્સ્ટ. રામ એન્ડ શ્યામ આર બ્રધર્સ. શું થયું? રામ એન્ડ શ્યામ આર બ્રધર્સ એટલે રામ અને શ્યામ ભાઈઓ છે. હવે આમાં નાઉન શું છે? ઓકે. રામ એન્ડ શ્યામ એટલે રામ અને શ્યામ શું છે? નાઉન છે. એટલે જો એક નામ હોય તો આપણે હી લગાવો અથવા સી લગાવો. આ તો બે નામ છે રામ અને શ્યામ. તો બે નામ એટલે શું થયું? પ્લુરલ થયું. એના માટે કયો વર્ડ લાગશે? દે. બરાબર? એટલે દે આર બ્રધર્સ. તો લખ્યા રહી ગયું. એટલે નાઉનની જગ્યાએ જે વર્ડ્સ વપરાય એની કીધું પ્રોનાઉન. હવે અહીંયા આપણે અમુક નાઉન્સ આપ્યા છે. બરાબર? એ નાઉન્સને આપણે અહીંયા કન્વર્ટ કરવાના. ફોર એક્ઝામ્પલ કે આપણે જોઈએ આઈ. આઈનું શું થાય? માય. वो बंद कर दो. नोट लिखना नहीं पढ़ते वक्त नहीं. चलो आई નું શું થાય? માય. આ યાદ રાખજો. આઈ નું થાય માય. વી અવર. આનો શું વંચાય? ઓ યુ આર મીન્સ અવર. પછી યુ યોર. યુ નું થશે યોર. બરાબર? હી નું હીઝ. સી નું હર. એચ ઈ આર નું હર. ઓકે. અને લાગો એ તો બનશે હર. ધે નું ધેર. ચલો આઈ નું મીનિંગ શું થાય? હું. માય નો મતલબ મારું. ઓકે. ચલો વી એટલે વી નું ગુજરાતી. હવે એમ કહે કે વી આર સ્ટુડન્ટ્સ તો બીજું અમે. વી એટલે અમે અને અવર એટલે અમે ઉપરથી શબ્દ આવશે. વી નું અવર તો વી એટલે અમે તો અવર એટલે અમારું. ક્યારેક અમારું અમારી આપણે અમારું આ યાદ રાખજો. યુ એટલે આ તો આપણે ટુ. યુ એટલે ટુ તો યોર એટલે તમારું. તમે અને તમારું પણ તમારું વાક્ય પ્રમાણે કોઈ સેટ થાય એટલે તમારું થાય. હી એટલે તે અને હીસ એટલે તેમનું. સી એટલે તેની. હર એટલે કોણ? તેમનું તેમની. બરાબર? પછી જે એટલે તેઓ. તો ધેર નો મતલબ શું થાય? તેઓનું. ખ્યાલ જે આ બાજુ વર્ડ હોય એ પ્રમાણે તે આ યાદ રાખજો મિનિંગ પણ.
આઈ નું માય થશે, વી નું અવર, યુ નું યોર, ડી નું વીસ, સી નું હર અને જે નું દે. ચલો હવે નેક્સ્ટ એના ઉપરથી બ્લેન્ક્સ જોવાની છે. પહેલા ઇઝી 5 બ્લેન્ક્સ છે, પછી થોડું લેવલ ઉપરથી જશે. રાઇટ હીઝ હર ઇન ધ ગિવન બ્લેન્ક્સ. એટલે આમાં આપણે કીધું કે આ બ્લેન્ક્સની અંદર હીઝ અને હર એના વડે બ્લેન્ક્સ પૂરવાની છે. ચલો ફર્સ્ટ શું છે? He is a teacher. He is a teacher. It is dash book. તો ચલો હવે આની અંદર he કે his કે her એ ક્યાંથી ખબર પડશે? ચલો શું આવશે? his. શા માટે his આવે? હા ઓકે. હવે ક્યાં ખબર પડશે? જે ફર્સ્ટ જે પ્રોનાઉન આપ્યું છે ને he, તો એનું શું થશે? his. એટલે he is a teacher. એ શિક્ષક છે. It is his book. તે તેમની પુસ્તક છે. એટલે હિસ નું શું થાય? તેમનું, તેમની. ખ્યાલ આવ્યો? તેમનું અને તેમની તો વાક્ય પ્રમાણે. ચલો હી ઇઝ એ પોલીસમેન. તે પોલીસમેન છે. ઇટ ઇઝ ડેશ ગન. ચલો આ કોણ બોલશે? હિસ. હિસ કે અહીંયા ટી છે. ઓકે, તે પોલીસમેન છે અને તે તેમની બંદૂક છે. ગન મીન્સ બંદૂક. ચલો સી ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. સી ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. આવડે આ ઊંચા કરવાનો ખ્યાલ આવે કોણ વખત મોકલ્યું? સી ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. એટલે તેણી, અવર એટલે અમારું, અમારી. તેણી, અવર ક્યાં ગયું? અમારું, અમારી. તેણી અમારી અંગ્રેજીની શિક્ષક છે. અને તેણી અમારા અંગ્રેજીના શિક્ષક છે. ઇટ ઇઝ ડેશ બુક. બોલે હિયર. જવાબ તો સાચું બોલ પણ પ્રોનાઉન ખોટી ગયો. શું લખાશે? હર બનશે. H E R. હર. ચલો હર. સી ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. એની જગ્યા પર શું? ઇટ ઇઝ હર બુક. This is Mr. Rakesh. This is Mr. Rakesh. અને આ this નો મતલબ મીનિંગ શું થાય? આ Mr. Rakesh છે. This is their shirt. ચલો શું આવશે? This કે her? Mr. Rakesh શું છે? બોય છે કે બોય છે? બોય. તો એના માટે his વપરાય કે her વપરાય? His. Okay. This is Mr. Rakesh. This is his shirt. એટલે આ મિસ્ટર રાકેશ છે અને આ તેમનું શર્ટ છે. શર્ટ એટલે કમીઝ પણ શર્ટનું શર્ટ છે. This is Rita. બરાબર? This is Rita. ચલો હવે કેટલા હતું? This is Rita અને this is dash pro. क्या है इसमें ब्रेक? This क्या हो रहा है? Very good. This is Rita and this is her frock. હવે એનું મીનિંગ જગ્યા છોડવાની છે એક એક લાઈનની. એનું વાક્ય બોલી દઉં જો બધામાં. આમાં પણ આપણે ચલો આનું ગુજરાતી શું થશે? રામ ઇઝ એ ગુડ બોય. તો રામ સારો છોકરો છે. અને આનું હી ઇઝ એ ગુડ બોય. તે સારો છોકરો છે. ખ્યાલ આવી ગયો? ગીતા ઇઝ એ ક્લેવર ગર્લ. તો ગીતા ક્લેવર એટલે હોશિયાર. હોશિયાર છોકરી છે. ગીતા હોશિયાર છોકરી છે. તો સી ઇઝ એ ક્લેવર ગર્લ. તો તેણી હોશિયાર છોકરી છે. રામ એન્ડ શ્યામ આર બ્રધર્સ. રામ અને શ્યામ ભાઈઓ છે. દે આર બ્રધર્સ. તો તેઓ ભાઈઓ છે. ચલો નેક્સ્ટ. હી ઇઝ એ ટીચર. શું થયું? તે શિક્ષક છે. ઇટ ઇઝ હિઝ બુક. તે તેમની પુસ્તક છે. હી ઇઝ એ પોલીસમેન. તે પોલીસવાળો છે. પોલીસમેન છે અથવા પોલીસવાળો. તે પોલીસમેન છે. તે પોલીસવાળા છે. ઇટ ઇઝ હિઝ ગન. તે તેમની બંદૂક છે. સી ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. તો તેણી અમારા અંગ્રેજીના શિક્ષક છે. તેણી અમારા અંગ્રેજીના શિક્ષક છે.
ઇટ ઇઝ હર બુક. તે તેમની પુસ્તક છે. ધીસ ઇઝ મિસ્ટર રાકેશ. આ મિસ્ટર રાકેશ છે. ધીસ ઇઝ હિઝ શર્ટ. આ તેમનું શર્ટ છે. શર્ટ એટલે કમીઝ પણ થાય પણ શર્ટનું આપણે શર્ટ જ રાખીએ. ધીસ ઇઝ રીતા. આ રીતા છે. ધીસ ઇઝ હર ફ્રોક. આ તેમનું ફ્રોક છે. ઓકે, ચલો લખી દો જે મિનિંગ કીધા ને ફટાફટ.